તો સીધા જઈએ પોખરણ, જ્યાં વાયુસેનાનું પ્રદર્શન ચાલી રહ્યું છે। તો પોખરણમાં આ વાયુસેનાનું પ્રદર્શન ચાલી રહ્યું છે। 150થી વધુ લડાકુ વિમાનો તેમાં ભાગ લઈ રહ્યા છે। સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન પણ હાજર રહ્યા છે। પોખરણમાં વાયુસેનાનો યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે જે રીતે હાલમાં પરિસ્થિતિ તંગ છે અને તે હિસાબે જે રીતે હાલમાં પોખરણમાં વાયુસેના પ્રદર્શન કરી રહી છે તો યુદ્ધાભ્યાસ કરી રહી છે, કારણ કે વારે વારે આ પ્રકારે યુદ્ધાભ્યાસ કરવાની જરૂરિયાત ઊભી રહેતી હોય છે। ત્યારે વાયુશક્તિ 2019નો પ્રારંભ થયો છે અને તેમાં 150થી વધુ જે લડાકુ વિમાન છે તેમણે ભાગ લીધો છે। પોખરણ જે ખૂબ મોટી જગ્યામાં દરેક પ્રકારના જે વાયુસેનાના હથિયારો હોય, સાથે જ ત્યાં અણુ પરીક્ષણ પણ કરવામાં આવતું હોય છે। ત્યારે વાયુસેના દ્વારા હાલમાં ત્યાં 150થી વધુ લડાકુ વિમાનો દ્વારા યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે। તો સીધા પોખરણથી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। ભારતીય વાયુસેનાનું જે પ્લેન છે, લડાકુ પ્લેન છે, તેના દ્વારા યુદ્ધાભ્યાસ હાલમાં ચાલી રહ્યો છે, પ્રશિક્ષણ ચાલી રહ્યું છે। પોખરણમાં વાયુસેનાનો યુદ્ધાભ્યાસ હાલમાં ચાલી રહ્યો છે। તો રાજસ્થાનના પોખરણ રેન્જમાં ભારતીય વાયુસેના દ્વારા પોતાની શક્તિ અને પાવર બતાવવા માટે વાયુશક્તિ 2019 યુદ્ધાભ્યાસ યોજાઈ રહ્યું છે, જેમાં ભારતીય વાયુસેના પોતાની શક્તિનો પરચો વિશ્વને બતાવશે। દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ દ્વારા યોજાઈ રહેલા આ પ્રસંગે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન તેમજ વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે। હાલમાં જ્યારે પુલવામામાં આતંકી હુમલો થયો છે અને સરકારે અત્યંત કડક કાર્યવાહી કરવાની વાત કરી છે, ત્યારે એરફોર્સનો આ યુદ્ધાભ્યાસ મહત્વનો સાબિત થાય છે। તમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા સીધા ત્યાંથી જોડાઈ ગયા છે। અર્પણ, જે રીતે આ યુદ્ધાભ્યાસ થઈ રહ્યો છે, યુદ્ધાભ્યાસ 2019 કેટલું મહત્વ આ ધરાવે છે? જી, જે સમય અને સંજોગોમાં હાલમાં યુદ્ધાભ્યાસ થઈ રહ્યા છે આપણે સમજી શકીએ છીએ, કારણ કે જે રીતે 2 દિવસ પૂર્વે જ આ પુલવામામાં આતંકવાદી હુમલો થયો, ભલે આ જે કાર્યક્રમ છે તે પૂર્વ નિયોજિત હતો, પરંતુ હવે જ્યારે ભારતીય વાયુસેના પોતાની એક તાકાત વિશ્વને બતાવવા જઈ રહી છે અને હાલમાં જ ભારતીય વાયુસેનાના જે અધ્યક્ષ છે BS ધનોઆ, તે ખાસ વિમાન દ્વારા અહીંયા કાર્યક્રમ સ્થળ ઉપર આવી પહોંચ્યા છે। ગણતરીની ક્ષણો બાદ જે આ યુદ્ધાભ્યાસ છે, લગભગ 2 કલાક કરતા વધુ સમય સુધી ચાલવાનો છે, તેની સત્તાવાર શરૂઆત થશે। ભારતીય સૈન્યના જે વડા છે જનરલ બિપિન રાવત, જે પણ અહીંયા ઉપસ્થિત છે। આ ઉપરાંત જે ભારતીય વાયુસેનાના અન્ય ઉચ્ચ અધિકારીઓ છે તે પણ હાજર છે। એટલે એકથી એક માળખાના જે વિમાનો છે ભારતીય વાયુસેનાના, જેને આપણે ફાઇટર પ્લેન કહીએ છીએ, MiG-21 બાયસન, MiG-27, MiG-29 જેગુઆર છે, સુખોઈ MK-30I છે। આ ઉપરાંત માળખના જે ફાઇટર હેલિકોપ્ટર છે, ભારતીય બનાવટની આકાશ મિસાઇલ છે, ભારતીય બનાવટનું જે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે, તેજસ, આ તમામ એકથી એક ચડિયાતા આકર્ષણ છે, જે તમામ ઉપસ્થિત સૌ કોઈમાં રોમાંચ ઉભો કરી દેશે। ગણતરીની મિનિટો બાદ આ વાયુશક્તિ જે યુદ્ધાભ્યાસ છે તેની શરૂઆત થશે। જી, ખાસ કરીને આમાં જે અલગ અલગ યુદ્ધાભ્યાસમાં જે લડાકુ વિમાન જે પાર્ટ લેતા હોય છે, તેમાં કયા કયા આ વખતે જે મહત્વના છે? જી, મેં આપને જણાવ્યું તે પ્રમાણે MiG-20 બાયસન છે, MiG-27, MiG-29 છે, જેગુઆર છે, સુખોઈ MK-30I છે, જે તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે ભારતીય બનાવટનું, તે પણ અહીંયા પોતાનો એક શક્તિ બતાવશે। તેના દ્વારા પણ અહીંયા ફાયરિંગ કરવામાં આવશે। આપ જોઈ શકો છો હાલમાં ભારતીય વાયુસેનાના જે એર ચીફ માર્શલ છે BS ધનોઆ, તેમનું અહીંયા આગમન થયું છે। તે સાથે જ વાયુસેનાના બેન્ડ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। એટલે ઉપસ્થિત તમામ સૌ કોઈ તેમને સન્માન આપી રહ્યા છે। તમામ જે યુનિફોર્મમાં અધિકારીઓ છે, એરફોર્સના જે જાબાઝ જવાનો છે, ભારતીય સૈન્યના પણ જવાનો છે, તે એક પ્રોટોકોલ અંતર્ગત ભારતીય વાયુસેનાના જે ચીફ છે તેમનું સ્વાગત કરી રહ્યા છે। ગણતરીની કેટલીક ફોર્માલિટી બાદ જે યુદ્ધાભ્યાસ છે તેની સત્તાવાર શરૂઆત થશે। જી, જે આ પ્રકારનો જે યુદ્ધાભ્યાસ છે તે કેટલા સમય યોજાતો હોય છે?
જી આ દર 3 વર્ષે યોજાતો હોય છે. ગત 2016માં પણ આ યોજાયો હતો, તે પૂર્વે પણ યોજાયો હતો. એટલે આગામી 3 વર્ષ બાદ યોજવામાં આવશે. બીજી મહત્વની બાબત આ મિથુન, હાલમાં રાષ્ટ્રધ્વજનું જે છે કે ધૂન વગાડવામાં આવી રહી છે, તે તમામ ઉપસ્થિત સૌ કોઈ રાષ્ટ્રગીતને સન્માન આપી રહ્યા છે. આપણે પણ ફરજ છે કે રાષ્ટ્રગીત ચાલી રહ્યું છે તે વખતે 24 કલાક પણ રાષ્ટ્રગીતને સન્માન આપશે. જી, તો પાકિસ્તાનને સબક શીખવાડવા માટે જે પ્રકારે હાલમાં આજે યુદ્ધાભ્યાસ જે દર 3 વર્ષે યોજાતો હોય છે અને 2019નો આ યુદ્ધાભ્યાસ યોજાયો છે પોખરણમાં, ત્યારે વાયુશક્તિનો યુદ્ધાભ્યાસ જેમાં અલગ અલગ જે આપણા જે વિમાનો છે, લડાકુ વિમાનો છે, તેનું પ્રદર્શન યોજવામાં આવશે. પોતાના જે શસ્ત્ર ભંડાર છે, ભારતીય વાયુસેનાના પોતાના શસ્ત્ર ભંડારનું ઉપસ્થિત મહાનુભાવો અને જનમેદની સમક્ષ પ્રદર્શન અને નિદર્શન કરાશે. ત્યારે વાયુસેનામાં કાર્યરત માલવાહક જહાજ હોય કે પછી લડાકુ જહાજ હોય કે પછી હેલિકોપ્ટર કે વિવિધ મારકણી મિસાઇલ્સ હોય, યુદ્ધ જેવા આબેહૂબ વાતાવરણમાં ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાનો હવાથી જમીન પર સેટ કરાયેલા ટાર્ગેટને નિશાન બનાવશે. ત્યારે આ ડ્રીલમાં ભારતીય વાયુસેનામાં સેવા આપતા MiG-21, બાયસન, જેગુઆર અને ભારતીય બનાવટના લડાકુ વિમાન તેજસ સહિતના માલવાહક જહાજ હર્ક્યુલસ જેવા 150થી વધુ વિમાનો પણ તેમાં ભાગ લેશે. તો આ જે યુદ્ધાભ્યાસ છે તે 2 થી 3 કલાક સુધી ચાલનાર છે અને જે યુદ્ધાભ્યાસ થોડી જ વારમાં શરૂ થશે. તો 3 કલાક સુધી આ યુદ્ધાભ્યાસ ચાલશે. પોખરણમાં આ યુદ્ધાભ્યાસ હાલમાં થોડી જ વારમાં શરૂ થશે. તો હાલમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું અને રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું. યુદ્ધાભ્યાસમાં 150થી વધુ લડાકુ વિમાનોનો પણ જે પ્રકારે સમાવેશ કરાયો છે. સીધા આ દ્રશ્યો પોખરણથી આપ હાલમાં જોઈ રહ્યા છો. ત્યારે હાલમાં જે પ્રકારનો માહોલ છે એ માહોલને અનુલક્ષીને આ પ્રકારનો જે યુદ્ધાભ્યાસ છે એ બતાવી રહ્યો છે કે ભારત પાસે કેટલી તાકાત છે અને જે પણ દેશ પાકિસ્તાન સાથેના કોઈ પણ દેશ જો ભારત સાથે અવલચંડાઈ કરે તો તેમને તેનો જવાબ કેવી રીતે મળશે તે આ યુદ્ધાભ્યાસમાં પણ જોવા મળશે. તો તમામ પ્રકારના જે શસ્ત્રો સરંજામ છે ભારત પાસેના અને તે આ યુદ્ધાભ્યાસમાં જોવા મળશે. તેના કારણે જે દેશ બીજો કોઈ પણ દેશ, પાકિસ્તાન સાથેનો કોઈ પણ દેશ ભારત સામે કોઈ પણ પ્રકારની અવલચંડાઈ કરવાની હિંમત પણ નહીં કરી શકે, તેવો વિચાર પણ નહીં કરી શકે. તો જે રીતે યુદ્ધાભ્યાસમાં હાલમાં લડાકુ વિમાનો જોવા મળી રહ્યા છે, અલગ અલગ પ્રકારના લડાકુ વિમાનોનું પ્રદર્શન જે હાલમાં યુદ્ધાભ્યાસમાં થઈ રહ્યું છે, ત્યારે સરકારે અત્યંત કડક કાર્યવાહી કરવાની પણ જે વાત કરી છે, ત્યારે એરફોર્સનો આ યુદ્ધાભ્યાસનું મહત્વ પણ ખૂબ વધી જાય છે. ઉલ્લેખનીય છે કે દર 3 વર્ષે આ પ્રકારનો યુદ્ધાભ્યાસ કરવામાં આવતો હોય છે, પણ જે રીતે હાલમાં 2019માં આ યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે અને હાલમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે પાકિસ્તાન સાથેની, તેને અનુલક્ષીને પણ આ યુદ્ધાભ્યાસ ઘણો જ મહત્વનો છે. લગભગ 3 કલાક કરતાં પણ વધારે સમય સુધી આ યુદ્ધાભ્યાસ ચાલશે. ભારતીય વાયુસેનાના પોતાના શસ્ત્ર ભંડારનું ઉપસ્થિત મહાનુભાવો અને જનમેદની સમક્ષ પ્રદર્શન કરશે. તો મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા. અર્પણ, જે રીતે હાલમાં જ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું, હવે પછીના જે આ યુદ્ધાભ્યાસનો જે કાર્યક્રમ છે તેમાં કયા પ્રકારના કાર્યક્રમો છે? આપણે જણાવ્યું, આ જે યુદ્ધ અભ્યાસ છે તે દેખીતી રીતે જ પાકિસ્તાનને એક સીધો સંદેશો આપશે, કારણ કે જે પ્રકારનું વાતાવરણ બન્યું છે 2 દિવસ પૂર્વે અત્યંત ઘાતકી હુમલો થયો અને તે બાદ સરકારે કડક ચેતવણી આપી છે. એટલે પાકિસ્તાન સહિત વિશ્વના જેટલા પણ દેશો છે કે જે ભારત દેશ સામે આંખ ઊંચી કરવાના પ્રયત્નો કરતા હોય, તેમના માટેનો એક ચેતવણી કહી શકાય કે ભારતીય વાયુસેના કેટલી સજ્જ છે અને જે કોઈ પણ દુશ્મનો ભારત દેશની સામે નજર કરશે તો તેમનો ખાત્મો બોલાવી દેવાશે. તે પ્રકારનો આ સંદેશો આ યુદ્ધાભ્યાસ દ્વારા આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. હાલમાં જ્યારે એર ચીફ માર્શલ અહીંયા પહોંચ્યા છે, તેમનું આગમન થઈ ચૂક્યું છે. હવે થોડી ક્ષણો બાદ જે વિવિધ જે શસ્ત્રાગાર છે તેને ખુલ્લો મૂકી દેવામાં આવશે. એટલે કે એક જે પ્લેન છે, ફાઇટર પ્લેન છે, ફાઇટર હેલિકોપ્ટર છે, તેનું શસ્ત્ર ફાયરિંગ કરી અને તેનું નિદર્શન કરવામાં આવશે. જે રીતે આ યુદ્ધાભ્યાસ યોજવામાં આવ્યો છે, શું યુદ્ધની તૈયારી હોય તેવું લાગી રહ્યું છે? જી, આમ જોવા જઈએ તો આ એક જે રૂટીન પ્રક્રિયા છે, દર 3 વર્ષે આ પ્રકારનો યુદ્ધાભ્યાસ યોજાતો હોય છે, પરંતુ જે પ્રકારે હાલમાં જે વાતાવરણ બન્યું છે દેશમાં અને ભારતીય તમામ જે 3 સેના છે, પછી તે ભારતીય વાયુસેના હોય, નેવી હોય અને આર્મી હોય, જે પ્રકારે
સરકારે કડક સંદેશો આપ્યો છે જે હુમલો થયો તેની કડકમાં કડક સજા મળશે. એટલે સરકારે પોતાની માનસિકતા બતાવી દીધી છે કે તે કઈ દિશામાં જે એટલું સ્પષ્ટ નથી થઈ શક્યું નીતિના ભાગરૂપે કે કઈ રીતની કામગીરી થશે, પરંતુ એટલું આ જે આજનો યુદ્ધાભ્યાસ છે તેના પરથી કહી શકાય કે સરકાર વાયુસેનાની તમામ જે તાકાત છે તેને અજમાવવા માંગે છે. એટલે કોઈ પણ સમય જ્યારે સરકાર તરફથી આદેશો મળે તો ભારતીય વાયુસેનાના જે જાબાઝ જવાનો છે તે રણભૂમિમાં જવા માટે સદાય તત્પર રહેતા હોય છે. હાલ આપ દ્રશ્યમાં જો ભારતીય વાયુસેનાના જે 3 હેલિકોપ્ટર છે તે ભારતીય વાયુસેનાના 3 ધ્વજ લઈને અહીંયા જે કાર્યક્રમ સ્થળ છે તેની ઉપરથી પસાર થઈ રહ્યા છે. MI-17 જે હેલિકોપ્ટર ઓળખાય છે તે 3 આ હેલિકોપ્ટર છે. ભારતીય વાયુસેનાના ધ્વજ, ભારતીયનો જે રાષ્ટ્રીય ધ્વજ છે તેનો એક જે છે અને જે કમાન્ડ છે તેનો એક ધ્વજ છે. એટલે અત્યંત સૂચક રીતે આ 3 હેલિકોપ્ટર MI-17 અહીંયા ઉપસ્થિત જે દર્શકો છે, જે અધિકારીઓ છે તેની સામેથી પસાર થઈ રહ્યા છે. એટલે પાકિસ્તાન માટેનો આ એક ચેતવણી કહી શકાય કે ભારતીય વાયુસેના અત્યંત સજ્જ છે અને જેવો સરકારનો ઇશારો મળશે, આદેશ મળશે તે સાથે તેઓ કાર્યવાહી કરવા તરત આગળ વધશે. જે બિલકુલ આ જે પ્રકારના આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ આપણે, અને એ જ પ્રકારના દ્રશ્યો જો પાકિસ્તાન પણ જોતું હોય તો યુદ્ધ કરવાનો તે વિચાર પણ નહીં કરી શકે, કારણ કે જે પ્રકારના શસ્ત્રો સરંજામ આપણી પાસે છે અને ખાસ કરીને આપણી જે વાયુસેના દરેક રીતે સક્ષમ છે કોઈ પણ જે દેશ હોય તેને નેસ્ત નાબૂદ કરવા માટે. ત્યારે શું કહેવું છે આ બાબત? જી હા, તો હજી આપણે શરૂઆત જ જોઈ છે, કારણ કે 3 જેટલા MI-17 હેલિકોપ્ટર ફક્ત વિવિધ જે ધ્વજ છે તે લઈને પસાર થયા છે, પરંતુ જે ભારતીય વાયુસેનાની જે ક્ષમતા છે, અત્યંત મારક ક્ષમતા, તેનો જે શસ્ત્રાગાર છે તેને નિદર્શન કરતા જે ફાઇટર પ્લેન છે તે હજી એક વારાફરતી અહીંયા આવશે અને જે ટાર્ગેટ સેટ કરવામાં આવ્યા છે, એટલે દુશ્મનના ટાર્ગેટ હોય તે જ પ્રમાણેના વિવિધ ટાર્ગેટ સેટ કરવામાં આવ્યા છે અને તેના ઉપર અત્યાધુનિક શસ્ત્રોની મદદથી હવાઈ ફાયરિંગ કરવામાં આવશે. જે મિસાઇલ છે તેનો પણ ઉપયોગ કરવામાં આવશે. જમીની જે સાધનો છે, જે શસ્ત્રો આવે છે તેનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જે માનવ રહિત વિમાન છે જેને ડ્રોન કહેવાય છે તેનો પણ ઉપયોગ કરવામાં આવશે. એટલે સ્વાભાવિક છે કે ભારતીય વાયુસેના દ્વારા યુદ્ધ અને તેવા સમયે પાકિસ્તાનની નજર પણ આ યુદ્ધ પર હોય, એટલે તેને સ્પષ્ટ ચેતવણી મળી રહી છે કે ભારતીય વાયુસેના સંપૂર્ણ સજ્જ છે અને સરકાર દ્વારા જેવો આદેશ મળશે એટલે કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવા માટે તેઓ સક્ષમ છે. જી, જે આજે યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે તેમાં હાલમાં જે આપણને મળેલું ચિનુક વિમાન જે છે તે ચિનુક વિમાનનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે? મિથુન, હાલમાં જ તેની ડિલિવરી થઈ છે, એટલે હાલમાં તે હજી કમિશન થવાની વાર છે. જે પ્રેક્ટિકલ રૂપે વાત કરીએ તો તે ભારતીય વાયુસેનામાં તેનો વિધિવત સમાવેશ કરવામાં આવ્યો નથી, એટલે તેના માટે હાલમાં તે આજના પ્રદર્શનમાં તેને સમાવવામાં આવ્યું નથી. મેં તમને જણાવ્યું તે મુજબ MiG-21, MiG-27, MiG-29 છે, જેગુઆર છે, મિરાજ 2000 છે, MK-I-30 તેજસ જે એરક્રાફ્ટ છે, આ તમામ જે મારકના ફાઇટર પ્લેન જેને કહેવાય છે, આ તમામ પ્લેન અને જે હેલિકોપ્ટર છે તે ભાગ લેશે અને પોતાની હવાઈ મારક ક્ષમતાનો પરચો આપશે. જી, જે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ જે રીતે 2 રાફેલ વિમાનો પણ ભારતમાં આવી ચૂકેલા છે, તો તે જે રાફેલ વિમાનો છે તેનું પણ પ્રદર્શન આમાં યોજાઈ શકે છે? મિથુન, હાલમાં રાફેલ અને જે ચિનુક હેલિકોપ્ટર આ બંનેનો આપણે જે વાત કરી રહ્યા છે તે અહીંયા વિધિવત રીતે તેનું કોઈ જ પ્રદર્શન થવાનું નથી, કારણ કે તેમને હજી ભારતીય જે વાયુસેના છે તેનામાં કમિશન કરવામાં નથી આવ્યા. એટલે કે ભલે ભારતમાં તે આવી ગયા છે, પરંતુ તેને ભારતીય વાયુસેનામાં સમાવવા માટેની એક જે વહીવટી પ્રક્રિયા હોય છે, કમિશન કહેવાય છે, તેને ટેકનિકલ શબ્દ છે, તે પ્રક્રિયા પૂર્ણ નથી થઈ, એટલે તેનો હાલ ક્યાંય પણ તેનો પ્રદર્શન કે નિદર્શન થવાનું નથી. જી, તમામ રીતે આપણે આખું જોઈએ તો યુદ્ધાભ્યાસ જે છે તે કઈ રીતે કરવામાં આવે છે? મિથુન, તમામ જે યુદ્ધાભ્યાસની વાત કરીએ તો છેલ્લા કેટલાય દિવસો અને મહિનાઓની મહેનતના અંતે આજે અત્યારે ટેસ્ટ ફિલ્ડ જે પોખરણ ટેસ્ટ ફિલ્ડ જે ભારતીય આર્મી અને ભારતીય વાયુસેના દ્વારા વાપરવામાં આવે છે, ત્યાં વિવિધ જે સુરક્ષિત જગ્યા છે તેના ઉપર દુશ્મનના પ્રતિકાત્મક રૂપે ટાર્ગેટ કરવામાં આવ્યા છે. એટલે જ્યારે જે ફાઇટર પ્લેન છે તે અહીંયા ઉપરથી પસાર થશે તો તેમને ટાર્ગેટ સેટ કરી રાખવામાં આવ્યા છે. તેના ઉપર પોતાના ફાઇટરમાંથી વિવિધ જે મિસાઇલ છે જે જુદા જુદા પ્રકારનો શસ્ત્ર દારૂગોળો જેને કહી શકીએ છીએ તેનું ફાયરિંગ કરશે અને પોતાનો નિશાન પાડશે. એટલે હાલ આ ડમી હોય, પરંતુ આ જ પ્રકારે જે થતું હોય છે અથવા તો જ્યારે કોઈ એક્ટિવ સ્ટ્રાઇક થયો છે તેમાં પણ ભારતીય વાયુસેનાના જવાનો આ જ રીતે દુશ્મન ઉપર હાથ કરતા હોય છે અને તેને નુકસાન નાબૂદ કરતા હોય છે. જી, જે રીતે હવામાં ઉડતા આપણને આજે હાલમાં ફાઇટર પ્લેન અને જે વિમાનો જોવા મળી રહ્યા છે, શું તે વાર કરતા પણ જોવા મળશે?
એ તો સ્વાભાવિક છે કે યુદ્ધાભ્યાસ છે તે પ્રમાણે હું આપને માહિતી આપી રહ્યો છું કે તમામ જે લાઈવ જીવંત દ્રશ્યો જે રીતે યુદ્ધમાં ફાઇટર પ્લેન ફાયરિંગ કરતા હોય, મિસાઇલ છોડતા હોય, તે તમામ આબેહૂબ નિદર્શન અહીંયા આ યુદ્ધાભ્યાસમાં જોવા મળશે. ફરક એટલો છે કે સાચા દુશ્મનના બદલે દુશ્મનના પ્રતિકાત્મક રૂપે ટાર્ગેટ અગાઉથી મૂકી રાખવામાં આવ્યા છે. તેના ઉપર અચૂક નિશાન ફાઇટર પ્લેન અને હેલિકોપ્ટર દ્વારા મૂકવામાં આવશે. જી, જે રીતે હાલમાં આ યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે ત્યારે જે પ્રકારનું વાતાવરણ હાલમાં સર્જાયેલું છે તે વાતાવરણ માટે આ યુદ્ધાભ્યાસ કેટલો મહત્વનો સાબિત થયો? મિથુન, દ્રશ્યમાં આપણે જોઈ શકીએ છીએ, દ્રશ્યમાં જેગુઆર વિમાન કેમેરાની સમક્ષથી પસાર થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો અત્યંત ઝડપથી જ પસાર થઈ રહ્યું છે. હાલમાં જ હવે તે ફાયરિંગ કરશે અને આપ જોઈ શકો છો દ્રશ્યમાં કેમેરાની સામેથી જ આ જેગુઆર વિમાન પસાર થયું છે અને એક અલગ જ પ્રકારનો રોમાંચ જેને અનુભવી શકાય છે, કારણ કે અવાજથી કરતા પણ તેજ ગતિથી પલકારામાં તે નજરની સામેથી પસાર થઈ ગયું છે. એટલે હવે કહી શકાય કે ડ્રીલની શરૂઆત થઈ ગઈ છે અને એક પછી એક આવા જે ફાઇટર પ્લેન છે તે નજરની સામે પસાર થશે અને જે ટાર્ગેટ સેટ કરવામાં આવ્યા છે તેના ઉપર બોમ્બબારો કરશે, પોતાની મિસાઇલ છોડશે અને આ યુદ્ધાભ્યાસ જોઈને બિલકુલ જે રીતે હાલમાં જ આપણે જે જેગુઆર વિમાન જોયું અને જે ગતિથી તે જાય છે તે ગતિથી ઘણી વખત તે રડારમાં નથી પણ દેખાતું, જે સામેવાળા દુશ્મન દેશના રડારમાં પણ ઘણી વખત આ વિમાન નથી દેખવામાં આવતું. તો જે હેલિકોપ્ટર અને જે લડાકુ વિમાન છે તેનું યુદ્ધાભ્યાસમાં હાલમાં સમાવેશ જે કરવામાં આવ્યો છે અને આ જ છે ભારતની તાકાત અને આ ભારતની જે વાયુસેનાની જે તાકાત છે તે તાકાતનો યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને આ જે આખો યુદ્ધાભ્યાસ છે તે હાલમાં બનેલી જે પરિસ્થિતિ છે તેના માટે ઘણો જ મહત્વનો કહી શકાય, કારણ કે જે રીતે વારંવાર પાકિસ્તાન દ્વારા આતંકવાદી હુમલા કરવામાં આવતા હોય છે અને હાલમાં જે હુમલો થયો છે તે હિસાબે હવે ભારત જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. ત્યારે જડબાતોડ જવાબ આપવા માટે જે વાયુસેનાના જે વિમાનો છે તે કરતબ કરી રહ્યા છે અને શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. તો પુલવામા હુમલા પછીનું આ જે શક્તિ પ્રદર્શન છે તે ઘણું જ મહત્વનું સાબિત થશે. દુશ્મન દેશોએ હવે સમજી જવાની જરૂર છે કે ભારત સાથે કોઈ પણ પ્રકારની અવરચંડાઈ કરવી તેમને કેટલી ભારે પડી શકે છે, કારણ કે યુદ્ધ માટે ભારત જાણે તૈયાર થઈ ગયું હોય તે પ્રકારનો આ યુદ્ધાભ્યાસમાં જે આખો નજારો જોવા મળી રહ્યો છે. અને આ જે દ્રશ્ય આપ હાલમાં જોઈ રહ્યા છો, જેગુઆર જે વિમાન છે તેનું આ દ્રશ્ય જે ખૂબ જ ગતિથી આ વિમાન જતું હોય છે અને તેની મારક ક્ષમતા પણ ઘણી મહત્વની સાબિત થતી હોય છે, કારણ કે દૂરથી તે માર કરનારું જે આ વિમાન છે જેગુઆર તેનું પણ પ્રશિક્ષણ હાલમાં ચાલી રહ્યું છે, પ્રદર્શન હાલમાં ચાલી રહ્યું છે. શક્તિ પ્રદર્શનથી જે દુશ્મન દેશ છે તે કાપી ઉઠશે. તો જે અલગ અલગ ટાર્ગેટ બતાવવામાં આવ્યા છે, આજના દિવસના જે ટાર્ગેટ આ પ્લેન દ્વારા જે કરવાના છે તે આ દૃશ્યમાં આપ જોઈ શકો છો અને આ તમામ જગ્યાએ આ પ્લેન ટાર્ગેટ કરશે. તો જે રીતે યુદ્ધ થતું હોય છે અને આપણી વાયુસેના દ્વારા જે પ્રકારે જે ટાર્ગેટ કરીને તેના પર બોમ્બમારો કરવામાં આવતો હોય છે તે જ પ્રકારનું આખું આ નિદર્શન થઈ રહ્યું છે, તે જ પ્રકારનું આખું આ ચિત્રણ આપણને હાલમાં જોવા મળી રહ્યું છે. તો ભારતને જે કોઈ પણ દુશ્મન દેશ છંછેડશે તેની શું હાલત થશે તે આના પરથી, આ દ્રશ્યો પરથી આપણે જોઈ શકીએ છીએ. તો પુલવામા હુમલા પછી વાયુસેનાનું આ જે પ્રદર્શન છે, આ નિદર્શન છે તે ઘણું જ મહત્વનું છે અને તમામ પ્રકારના આપણા જે મારક ક્ષમતાવાળા પ્લેન છે, હેલિકોપ્ટર છે, તે તમામનું નિદર્શન થઈ રહ્યું છે અને જાણે કે યુદ્ધની તૈયારી થતી હોય તે પ્રકારનું આ યુદ્ધાભ્યાસ હાલમાં ચાલી રહ્યો છે. એમ તો દર 3 વર્ષે આ પ્રકારનો યુદ્ધાભ્યાસ થતો હોય છે. છેલ્લે 2016માં યુદ્ધાભ્યાસ થયો હતો, પણ 2019નો આ જે યુદ્ધાભ્યાસ છે તે ઘણો જ મહત્વનો છે. આ દ્રશ્ય પરથી આપ જોઈ શકો છો કે 3 જે ટાર્ગેટ આપવામાં આવ્યા છે તે 3 ટાર્ગેટ પર કઈ રીતે પ્લેન એટેક કરશે અને જે રડારમાં પણ તે ટાર્ગેટ જોવા મળતો હોય છે. ત્યારે પ્લેન દ્વારા, જગુઆર પ્લેન દ્વારા જે પ્રકારે એટેક કરવામાં આવે છે અને સીધો જ તે ટાર્ગેટ પર બોમ્બ ફેંકવામાં આવતો હોય છે, તે પ્રકારનું આખું જે નિદર્શન થઈ રહ્યું છે અને એટેક કઈ રીતે થતો હોય છે અને મિસાઇલથી જે જગુઆર પ્લેન છે તે કઈ રીતે બચી શકે તે તમામ પ્રકારનું નિદર્શન આ દ્રશ્યોમાં આપણને જોવા મળી રહ્યું છે.
તો ટાર્ગેટની સાથે જ જે મિસાઇલ પણ જોવા મળતા હતા તે મિસાઇલથી જગુઆર પ્લેનને કઈ રીતે બચાવી શકાય અને સીધું ટાર્ગેટ પર બોમ્બમારો કરી શકાય તે પ્રકારનું આ નિદર્શન જોવા મળ્યું. તો અલગ અલગ જે હેલિકોપ્ટર છે, અલગ અલગ હેલિકોપ્ટરની સાથે જ અલગ અલગ જે પ્લેન છે તેના દ્વારા આ નિદર્શન કરવામાં આવી રહ્યું છે. તો દર 3 વર્ષે થતો આ યુદ્ધાભ્યાસ અને આ વર્ષનો યુદ્ધાભ્યાસ ઘણો મહત્વનો સાબિત થાય તેમ છે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિની સામે આવી છે ત્યારે આ મહત્વનો યુદ્ધાભ્યાસ છે. અમારી સાથે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા. અર્પણ, જે રીતે હાલમાં આપણે જે દ્રશ્યો જોયા કે જે ટાર્ગેટ બતાવવામાં આવે છે તે ટાર્ગેટ પર કઈ રીતે જગુઆર જે વિમાન છે તે એટેક કરતું હોય છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. મિથુન, હાલમાં આપણે જોયું કે જે જેગુઆર વિમાન છે તે પસાર થયું છે. હવે ગણતરીની સેકન્ડોમાં, ગણતરીની ક્ષણોમાં MiG-29 અત્યંત લો લેવલે અહીંયા જે યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે તે એક લિમિટ પરથી પસાર થશે. હાલમાં જ જે જીવંત પ્રસારણ થઈ રહ્યું છે, જીવંત કોમેન્ટ્રી થઈ રહી છે તે અંતર્ગત જે એનાઉન્સર છે તેમણે જાહેર કર્યું કે MiG-29 એટલે ઉપસ્થિત તમામ સૌ કોઈની નજર છે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આ MiG-29 અહીંયાથી પસાર થશે. એટલે આપણે નજર કરીએ તે સાથે જ તે નીકળી જશે, એટલે આંખનો પલકારો મારે તે સાથે નીકળી જશે, કોઈને અંદાજ પણ નહીં આવે. હવે દ્રશ્યોમાં આપણે જોઈ શકીશું કે MiG-29, આપ જોઈ શકો છો દ્રશ્યોમાં MiG-29 અત્યંત 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. સામેથી જે MiG-29 પસાર થઈ રહ્યું છે એટલે તમામ ઉપસ્થિત સૌ કોઈમાં એક અનેરો રોમાંચ છે. હાલમાં આપ જોઈ શકો છો આ તેને ફાયરિંગ કર્યું છે અને એક એર બૂસ્ટ જેવો અવાજ આવ્યો છે કે જે ઉપસ્થિત તમામ સૌકોમાં એક અલગ જ પ્રકારનો રોમાંચ છે કે જે ધડાકો સાંભળવા મળ્યો એટલે તેને ચેતવણી આપી છે. હવે જે એક પછી ફાઇટર પ્લેન આવશે અને પોતાના પ્લેનમાંથી જે શસ્ત્રાગાર છે તેને નીચે ટાર્ગેટ સેટ કરવામાં આવે છે, તેના ઉપર મિસાઇલ્સ મારો શરૂ કરશે. જે રીતે MiG-29 અને આની પહેલા પણ જેગુઆર જે પ્લેન હતું તે રડારમાંથી બચી જાય છે અને જે મિસાઇલ્સ છે તેનાથી પણ બચી જઈને અને સીધો ટાર્ગેટ પર એટેક કરતું તેવું પણ જોવા મળ્યું. મિથુન, બિલકુલ હાલમાં આપણે જે કહી શકાય એટલે પૂર્વ નિયોજિત આખું એક આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ જ્યારે યુદ્ધ થતું હોય છે તેની જે પરિસ્થિતિ છે તે અલગ હોય છે અને તે જે રણનીતિ છે વાયુસેનાની તે પણ આખી ભિન્ન હોય છે. એટલે હાલમાં એક ભાગરૂપે આ ડમી ટાર્ગેટ તૈયાર કરવામાં આવે છે કે જે પોતાની જગ્યા પરથી હલતા નથી. એટલે તમામ જે આગોતરું આયોજન છે તે કરીને વાયુસેનાએ આ આખું જે યુદ્ધાભ્યાસ છે તેનું આયોજન કર્યું છે. જ્યારે યુદ્ધના સમયે આખી પરિસ્થિતિ અલગ હોય છે, પરંતુ જે જાબાઝ ભારતીય જવાનો છે વાયુસેનાના તે કોઈ પણ પ્રકારની યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે અને ખાસ કરીને પાકિસ્તાન માટે આ સ્પષ્ટ સંદેશ છે કે આગામી દિવસોમાં સરકારના આદેશ મળતાની સાથે જ એક કડક કાર્યવાહી જે પ્રમાણે સરકારનો આદેશ મળશે તે પ્રમાણે કરવામાં આવશે. એટલે કહી શકાય કે વાયુસેના સતર્ક છે અને પાકિસ્તાનને એક આ કડક સંદેશો આપી રહી છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો MiG-29 જે પ્રકારે અહીંયા આપ સામે જોઈ શકો છો તેને એક મિસાઇલ છોડી છે અને તે ધડાકો છે તે આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ. જે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે તેના ઉપર મિસાઇલ છોડી અને જે બોમ્બ મારો થયો તે સાથે જ ટાર્ગેટ છે તે નાબૂદ થઈ ગયો છે. એટલે કે આ પ્રતિકાત્મક જે અભ્યાસ છે તે કરવામાં આવી રહ્યો છે. આવી જ રીતે દુશ્મનોના ઠિકાણા પર આપણી જાબાઝ જે ભારતીય વાયુસેના છે તે એક પછી એક ટાર્ગેટ ઉપર પોતાના હુમલા કરી શકે છે તેનું આ નિદર્શન થઈ રહ્યું છે. જે બિલકુલ જે રીતે MiG-29નું આ નિદર્શન આપણે જોયું, બીજા કયા જે આ પ્રકારના જે પ્લેન છે આપણી પાસે આપણી વાયુસેનામાં કે જે દુશ્મનોના દાંત ખાટા કરી શકે છે? મિથુન, MiG-21 બાયસન, MiG-29, MiG-27 છે, જેગુઆર છે જે આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત મિરાજ 2000 છે, સુખોઈ MKI-30 આ પણ ભારતીય વાયુસેનાનું એક અત્યાધુનિક ફાઇટર પ્લેન છે કે જે દુશ્મનોના દાંત ખાટા કરી શકે છે. આ ઉપરાંત તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ કે જે ભારતીય બનાવટનું છે તેના દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવશે. અત્યાર સુધી તેજસની ફક્ત જે ટેસ્ટિંગ જે કહી શકાય કે તેને ઉડાવવા પૂરતો તેનો ઉપયોગ થતો હતો, પરંતુ આજના યુદ્ધાભ્યાસ દરમિયાન તેમાંથી જે મિસાઇલ છે તે પણ તેનો મારો કરવામાં આવશે. એટલે તેજસ જે પ્લેન છે ભારતીય બનાવટનું તે આ સમગ્ર કાર્યક્રમનું એક આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત જે ફાઇટર હેલિકોપ્ટર છે તેનું પણ નિદર્શન કરવામાં આવશે. જી અર્પણ, આપ અમારી સાથે જોડાયેલા રહો. આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું. તો તેજસ જે પ્લેન છે તે પ્લેનનો પણ યુદ્ધાભ્યાસ આજે આ 2019ના યુદ્ધાભ્યાસમાં કરવામાં આવશે અને જે રીતે
ટાર્ગેટ બનાવીને તેના પર મિસાઇલ છોડવામાં આવે છે। જે પ્રકારે યુદ્ધમાં મિસાઇલ છોડવામાં આવતું હોય છે ટાર્ગેટ પર, તે જ પ્રકારે આ યુદ્ધાભ્યાસમાં પણ મિસાઇલ છોડવામાં આવતું હોય છે। હાલમાં જ MiG-29 જે રીતે સ્પીડમાં આવીને અને મિસાઇલ ટાર્ગેટ પર છોડ્યું હતું અને ટાર્ગેટને નેસ્તનાબૂદ કર્યો હતો, તે જ પ્રકારનો જે આખો આ લાઈવ યુદ્ધાભ્યાસ આપ હાલમાં જોઈ રહ્યા છો। અને જે પ્રકારનું જે યુદ્ધ થતું હોય તે વખતે કયા પ્રકારે જે પ્લેન, જે આપણા ફાઇટર પ્લેન છે તે ટાર્ગેટને નેસ્તનાબૂદ કરતા હોય છે, તે જ પ્રકારનું હાલમાં યુદ્ધાભ્યાસમાં પણ થઈ રહ્યું છે। આ પહેલાં જે રીતે જગુઆર પ્લેનનું પણ આપણે જે નિદર્શન જોયું તેમાં ટાર્ગેટ પર સીધું તેણે પ્રહાર કર્યો હતો અને ત્યારબાદ MiG-29નો પણ પ્રહાર આપણે જોયો કે જ્યારે ટાર્ગેટ પર સીધો તેણે પ્રહાર કર્યો હતો। તો ફરીવાર MiG-29 જે રીતે ટાર્ગેટ પર મિસાઇલ છોડ્યું છે, આપ જોઈ શકો છો આ દ્રશ્યોમાં હવામાંથી જે રીતે ટાર્ગેટ છોડવામાં આવ્યું છે અને 5 જે મિસાઇલ છોડવામાં આવ્યા છે, 5 મિસાઇલ ટાર્ગેટ પર છોડવામાં આવ્યા અને જે પ્રકારે યુદ્ધમાં દ્રશ્યો જોવા મળતા હોય છે એ જ પ્રકારના દ્રશ્યો આ યુદ્ધાભ્યાસમાં જોવા મળી રહ્યા છે। 5 મિસાઇલ છોડીને ટાર્ગેટને નેસ્તનાબૂદ કરી દીધું। તો MiG-29નો આ જે કમાલ છે તે જોવા મળી રહ્યું છે। MiG-29 દ્વારા 5 મિસાઇલ છોડવામાં આવ્યા ટાર્ગેટ પર સીધા અને ટાર્ગેટને ઉડાવી દીધો છે। Target the enemy's forward air bases. Look up left, ladies and gentlemen. Target number 3, Tipex, on such forward enemy air base. It takes massive bombs to break concrete runways. Coming up next are 4 Su-30 MKIs. Which will drop 450 kg. તો હાલમાં યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે અને હાલમાં લઈએ એક બ્રેક અને બ્રેક બાદ આપ વધુ સમાચાર જોઈ શકશો યશ સાથે। નમસ્કાર।